હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો ફાઇનલી રાજકોટની અંદર ઘર રાખી લીધું છે અને હું ને મારી વાઈફ બંને શિફ્ટ થઈ ગયા છે અહીંયા. તો હવે અહીંયા સરખી રીતે પ્રિપેરેશન થશે, કેમ કે મારે એસટીએની પ્રિપેરેશન પણ હતી, ટ્રેનિંગ પણ છે સ્પીપાની અંદર. અને હમણાં થોડાક ટાઈમ બહાર હતો, એટલા માટે જે જમવાનો પ્રોબ્લેમ પણ થતો હતો, એટલે મેં કીધું એ સાથે પણ એ તૈયારી કરી શકે ને હું પણ અહીંયા પ્રિપેરેશન કરી શકું, એટલે અહીંયા શિફ્ટ થઈ ગયા છે 2 મહિના માટે. તો હવે આજનો વ્લોગ બનાવીએ, તમને ઇન્ટ્રો ઘર આપીશ, બતાવીશ કેવું છે શું છે. અને ફોર્ચ્યુનેટલી ઘર પણ સારું મળી ગયું છે, ફૂલ્લી ફર્નિશ્ડ મળી ગયું છે. ઓકે, તો બધું આગળ વાત કરશું. તો હવે નાસ્તો કરી લીધો છે અને હવે હું 9:45 થઈ ગયા છે, તો જાઉં છું હવે સ્પીપા ટ્રેનિંગ સેન્ટર. અહીંથી મારે ખાલી 3 કિલોમીટર થાય છે, જ્યાં ઘર રાખ્યું છે ત્યાંથી. માધાપર ચોકડીથી થોડુંક આગળ પેલું નાગેશ્વર મંદિર છે તેથી અંદર ત્યાં ઘર છે. તો ઘણા બધા કોમેન્ટ બોક્સમાં પૂછતા હતા કે તમારે શેની ટ્રેનિંગ છે, તમે સ્પીપામાં ક્લાસ કરો છો કે નહીં, આ છે તે છે. તો એક ક્લિયર વાત કરી દઉં કે તમે કોઈ પણ સરકારી નોકરી મેળવો એટલે તમારી ટ્રેનિંગ આવે ને આવે છે. હવે અલગ અલગ હોય, ઓએ વાળાને અલગ જગ્યાએ ટ્રેનિંગ હોય, બીજા રેવન્યુ ક્લાર્ક છે, બીજા ક્લાર્ક છે જેટલા પણ, બરાબર, જુનિયર સિનિયર આતે, તો એને સ્પીપામાં આવે. રાજકોટમાં અલગ અલગ સેન્ટર છે એના, અમદાવાદવાળાને અમદાવાદ આવે, સુરત સાઈડ છે, વડોદરા સેન્ટર છે, એવા અલગ અલગ સેન્ટર છે. તો ત્યાં બધાને અલગ અલગ ટ્રેનિંગ આવે. પણ ટ્રેનિંગ ફરજિયાત છે. શું કરવા કે ટ્રેનિંગની અંદર તમને અલગ અલગ વિષયો ભણાવવામાં આવે, સરકારની જે નિયમો છે ભણાવવામાં આવે. તો એ તમે નોકરી કરી લીધી હોય 1.5 વર્ષ, થોડું ઘણું તમને આવડતું હોય તો પણ ઘણું બધું શીખવા મળે. ભાઈ કઈ રીતના બિલ બનાવવા, ખર્ચ કઈ રીતના, રજાના નિયમો આ છે, ઘણું બધું શીખવાનું. 2 મહિના સતત સવારે 10 થી 10:15 પોણા 5 વાગ્યા સુધી. રજાના દિવસો તો બાદ થઈ જાય, જેમ આપણે રેગ્યુલર રજા આવતી હોય એવું જ હોય છે, અને બાકી લેક્ચર હોય છે એટલા બધા. તો એ રીતના આખું હોય છે. એટલે હું મારી નોકરી મળી ગઈ સરકારી, એના પછીની ટ્રેનિંગ છે. એટલે હું સ્પીપામાં કોઈ ક્લાસીસ નથી કરતો. સ્પીપા રાજકોટની અંદર આના પહેલાંના વ્લોગમાં ઘણાને લાગતું હતું કે હું ક્લાસીસ કરું છું, પણ એવું નથી. હું ત્યાં માત્ર મને ટાઈમ મળે તો હું વાંચતો હોઉં છું, કેમ કે એક પોણી કલાકનો જમવાનો બ્રેક મળે ને બીજા 15 મિનિટના 3 બ્રેક મળે છે. તો ત્યારે ફ્રી ટાઈમમાં હું મારું રીડિંગ લેતો જાઉં છું, સાથે વિડીયો જોઉં છું સાથે, બરાબર છે. ક્યારેક સર વહેલા મોડા થયા હોય તો વિડીયો જોવા થાય છે. તો એવી રીતના વચ્ચે વાંચી લઉં છું, કેમ કે મારે એસટીએ છે. અને પછી 5 વાગ્યા પછી ફ્રી થઈ અને પછી પાછું રીડિંગ મારું કરું છું. આ રીતના ટાઈમ મળે છે. જોબ કરતાં ટાઈમ મળે, કેમ કે જોબમાં 10:30 થી 6 હોય, આની અંદર 9:45 થી 10:15 થી 5 હોય, એટલે કલાક વધારે મળે આમ જોવા જાય તો જોબ કરતાં. અને બીજું આમાં કંઈ લોડ હોય નહીં, જોબમાં કામનું થોડુંક લોડ હોય તો એવું રહે, એટલે રીડિંગ થાય છે. તો અહીંયાથી જ હું પણ એસટીએ આપવા જઈશ. તો આજે જે સબ્જેક્ટ કરવાનો છે ભૌતિક ભૂગોળ સબ્જેક્ટ કરવાનો છે. સાથે બુક લેતો જાઉં છું, વચ્ચે ટાઈમ મળે ત્યારે વાંચતો રહેતો હોઉં છું, એવું બધું, બરાબર. અને સાથે વિડીયોને હું લેક્ચર જોતો રહેતો હોઉં છું. તો કંઈ નહીં, હવે જઈએ. વ્લોગ કન્ટિન્યુ જ રાખીશ, તમને બધાને ઇન્ફોર્મેશન પણ મળતી રહેશે. અને કંઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. થોડાક દિવસથી કોઈને રિપ્લાય નથી કર્યો, એનું રીઝન એ છે કે ઘર સેટ કરવામાં હતું, ઘર શોધવું પડે એમ હતું, એવું થોડુંક હતું, એટલા માટે વેરી સોરી ફોર દેટ. તો કંઈ વાંધો નહીં, હવે રેગ્યુલર પાછું થઈ જાય. તો મળીએ આગળ. આજના બ્લોગમાં આપણે દલ્લાભાઈનું ખાસ ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ. આદિજાતિ વિકાસ ત્યાં ઓફિસમાં છે. ક્યાં કચ્છમાં છો ને તમે? કચ્છમાં છો. ખૂબ સારા વ્યક્તિ છે. અને જાડેજા છે, એ એકાઉન્ટ ઓફિસરની તૈયારી કરે છે. એકાઉન્ટ ઓફિસર કહેવાનું તો રિસર્ચ આસિસ્ટન્ટની તૈયારી કરે. કોઈ કરતો હોય તો કહેજો. અરે એમ ડાયરેક્ટ નિખાલસ બ્લોગ બનવો જોઈએ, એવું કે પૂછીને બનાવો ને એ બધું ન હોય. ચાલો, ટાટા. દ્વારકાનો પ્રસાદ. તો અત્યારે વાગી ગયા છે 11:15. પાછળ ઘડિયાળ છે, એના સેલ ખાલી થઈ ગયા છે, એટલે એની અંદર ટાઈમ ફોટો બતાવશે. બાકી અત્યારે 11:05 થઈ છે. અને વ્લોગ ઉતારવાનું ભૂલી ગયો હતો, અત્યારે યાદ આવ્યું. અત્યારે હું શું કરતો છું 11:15 વાગ્યામાં, તો કે અત્યારે હું કરતો હતો રિવિઝન લેક્ચર ચાલુ હતો, સાંસ્કૃતિક વારસાનો રિવિઝન લેક્ચર. બ્રેક લીધો છે ને પાછો એ લાઈવ છે જ યુટ્યુબમાં. જે મેન્ટરશિપ પ્રોગ્રામના સ્ટુડન્ટો જોડાયેલા છે એના માટે લાઈવ સ્ટડી જેવું ચાલુ કર્યું છે. એટલે કે રોજની, એટલે કે જે અઠવાડિયામાં 2 થી 3 દિવસ એવા કે કોઈ ટોપિક લેવા, જેમ કે આજે સાંસ્કૃતિક વારસો છે,
તો 2 કલાક 1.5 કલાક સાંસ્કૃતિક વારસો કરીશ. કઈ રીતના કરવાનું કે એ પણ સામે બુક લઈને છોકરાઓ રીડ કરતા હોય અને મારી પાસે પણ બુક હોય અહીંયા, અને હું અહીંયાથી આઈએમપી વસ્તુ બોલતો જાઉં, થોડું લખતો જાઉં. પીપીટી બેઝ નહીં. પીપીટી બેઝ કેવું હોય કે તમને પીપીટીની ટેવ પડી જાય. પીપીટી પછી ડાયરેક્ટ તમે વાંચી લો, લેક્ચર જોવાનો કોઈ ફાયદો. તો એનાથી શું થશે, પીપીટી વાંચશો ને એટલે તમને ભાઈ તમારી બુક, હકીકતમાં તમારે રિવિઝન તમારી બુકનું જ કરવાનું છે. તમને કોઈ ફેકલ્ટી ભણાવે છે પીપીટી થ્રુ, બરાબર, તમને લાગે એ દેખાવમાં સારું ઇઝી પીપીટીમાંથી વાંચ્યું છે, એ તમારે પાછું રિવિઝન કરવા વાંચવું તો પડશે. તો એના કરતાં એ જ કર્યું છે કે આપણે જે પણ સ્ટુડન્ટો જોડાય છે એને કહેવાનું બુક ખુલ્લી રાખો અથવા તો નોટ્સ જેવું રાખો. તો એમાં તમે, હું વાંચતો જાઉં કે આ વસ્તુ પે મીનાક્ષી મંદિર વિશે જોયું, નાગરશૈલી વિશે, તો હું થોડું ઘણું બોલતો જાઉં, આઈએમપી વસ્તુ કહેતો જાઉં. ક્યાંક એની બુકમાં ન હોય, ક્યાંક મારી બુકમાં હોય તો એને કહેતો જાઉં, ક્યાંક પ્રશ્ન નીકળે એમ હોય તો કહેતો જાઉં. તો એ બાને એને વચાતો જાય એટલે એક લાઈવ સ્ટડી જેવું વાતાવરણ ઊભું થાય એટલે મજા આવે છે. તો એવા છોકરાઓને ગમ્યું છે તો એવું હવે ચાલુ રાખીશ કે 2 દિવસ સાંસ્કૃતિક વારસો ચાલશે, 2 દિવસ રોજની સાંજે 2 કલાકની જરૂર પડે, અઠવાડિયામાં 2 કલાક આવવું પડે, 4 કલાક લાઈવ આવવું પડે. આજે બુધવાર છે તો આજે 2 કલાકમાં વાસ્તુકળા અને મૂર્તિકળા પતી હશે. પછીના લેક્ચરમાં છે ને હું બીજા ચિત્રકળા, નૃત્યકળા એ બધું બતાવી દઈશ. એ કદાચ ત્રીજો લેક્ચર લેવો પડે ગુજરાતના વારસો માટે તો. પણ 3 દિવસમાં તમારે જો આમાં બીજા સ્ટુડન્ટને જોઈન થવું છે તો પણ મને પર્સનલ મેસેજ કરજો. હું લિંક અનલિસ્ટેડ હોય છે, બધા જોઈ ન શકે. આ જેને લિંક મોકલો એ જોઈ શકે. મારા ગ્રુપ છે, મેં બધા લિંક મોકલી દેતો છું. તો ફ્રી ઓફ કોસ્ટ તમને જોઈન કરી દઈશ. પણ જેને ઈચ્છા હોય એ જ, કેમ કે પછી ઓલ ઓવર યુટ્યુબમાં મૂકું તો પછી ઘણા એમના ન કારણ વગરના વિદ્યાર્થીઓ પણ આવી જાય, જેને તૈયારી જેને ન કરવી હોય કે એવું હોય તો હું તમને કહી દઈશ કે ભાઈ નેક્સ્ટ હવે જિયોગ્રાફી ભણાવીશ તો એ આ રીતના જ રહેશે. તમારી બુકમાં ખુલ્લી રાખવાનું, ટોપિક કહીશ છે તમારે વાંચવું જાઉં, એટલે લાઈવ રીડિંગ જેવું થઈ ગયું. હું વાંચતો જાઉં, બોલતો જાઉં, આઈએમપી વસ્તુ લખતો જાઉં, નોટ્સ જેવું, તમે પણ વાંચતા જાઓ. એટલે બેયનું સામે કનેક્ટિવિટી જળવાઈ રહે, તમારું પણ 2 કલાક પ્રોડક્ટિવ જળવાઈ રહે. બાકી તમે 2 કલાક બેસીને વાંચો તો તમને અઘરો ટોપિક હોય તો અડધી કલાક વાંચો કે કંટાળો હોય કે ચાલને ચા પી આવું, એ કનેક્ટિવિટી ન રહે. પણ લાઈવની અંદર તમને એમ થાય કે નહીં આ લાઈવ પતે પછી પાછું જાય છે. એટલે એવું એક થોડુંક ઇનિશિયેટિવ છે. તો અત્યારે એ ચાલુ હતું, એ કરતો હતો. એટલે પાછું બ્રેક લીધો છે. પીસી થોડું ગરમ થઈ ગયું હતું, કમ્પ્યુટર લેપટોપ, એટલે માટે થોડીક વાર બ્રેક લીધો છે. પછી પાછું ચાલુ કરીશું. છે તો મારે પણ એ બંને રિવિઝન થઈ જાય અને સામેવાળા સ્ટુડન્ટોને પણ રિવિઝન થઈ જાય. એ પ્રમાણે આપણે કરીએ છીએ. તો વ્લોગ ચાલુ જ રહેશે. ડે 2 માટે રેડી. તો બપોરે ઘરે જમવા માટે આવ્યો છું, કેમ કે અહીંયાથી લગભગ 3 કિલોમીટર જેવું છે અને હાઈવે ટુ હાઈવે છે, એટલે 7 મિનિટ જેવો રસ્તો છે. એટલા માટે અહીંયા આવી જ જાઉં, કેમ કે પછી ટિફિનમાં ઠંડુ પડી હતું એટલા માટે. ખાઈ પીને થઈ ગયા છે ફ્રેશ. તો હવે ચાલુ કરીએ આપણે જિયોગ્રાફી. વચ્ચે જ્યારે બ્રેક મળતો ત્યારે પણ હું રીડિંગ બુક્સ લઈ ગયો હતો સાથે, પણ ત્યાં વ્લોગ તો ઉતારવો પોસિબલ નહોતો, એટલા માટે વ્લોગ નહોતો બનાવ્યો. પણ ઘરે આવીને પછી પણ વચ્ચે ભૂલાઈ જાય કે વ્લોગ ઉતારવું છે, એટલે કેમ કેવું હોય છે ત્યારે જ્યારે સમય મળે કે ભાઈ હા વ્લોગ બનાવવાનું છે ત્યારે બનાવીએ આપણે. તો હું ભૌતિક ભૂગોળ કરું છું ત્યારે આ એનસીઆરટી સિરીઝમાંથી સરસ મજાની, કેમ કે ભૂગોળ માટે એનસીઆરટી ઇનફ છે. તો આપણે જોઈએ તો બતાવી દઉં એનસીઆરટી સિરીઝના આ બધા તો ક્વેશ્ચન આન્સર છે. અને આ સાથે મેં આની અંદર તો છે ને જો બધું લખેલું પણ છે. આ લેક્ચર આના માટે મેં ભૂગોળ માટે તો સુદર્શન ગજ્જર જે સાહેબ છે એના જોયેલા છે, સારું કામકાજ છે એનું. જો આ બધું વચ્ચે એની પોઈન્ટ્સ લખાવ્યા હતા એ લખી લીધા છે અમે. તો હવે ખાલી માત્ર વાંચવાનું છે, રિવિઝન જેવું જ છે આમ તો, એટલે વાંધો નહીં આવે. એટલે આમાં બહુ લખવાનું ઓછું છે. બાકી હું સાથે જો આ બુક લેતો જાઉં છું ત્યાં, એટલે આ મતલબ કે કોરા પેજીસ લેતો જાઉં છું ત્યાં આવું લખતો હોઉં છું. આજે વચ્ચે કરંટ પણ કરતો થોડું ઘણું એવું રાખું છું, રોજ થોડું કરંટ કરતો. આ બધા પેજીસમાં હું કઈ રીતના લખું કે યાદ રાખવા માટે જે અઘરી વસ્તુ આ રીતના ખાલી લખી નાખવાની, કોઈ વસ્તુ એ રીતના કરું છું. બાકી બધું હવે લખવાની જરૂર, લખીને કરવાનું, એટલે કે એવું નહીં કે બધી લખવાનું, પણ લખીને કરવાનું. એટલે કે જે વસ્તુ કરંટ ને બધું હોય તો અઘરું, અમુક કોઈ ઝુંબેશ ચલાવી અથવા તો કોઈ એવી યોજના હોય કે કોઈ એવું ફૂલ ફોર્મ હોય તો એ લખી નાખીએ, એટલે કેવું કે લખીને કરે એટલે યાદ ઇઝીલી રહે. એટલે એવો ફેક ડેટા જેવું છે તો એવી રીતના કરતો હોઉં છું. તો હવે થોડીક વાર આટા ફેરા કરી લઈએ, કેમ કે એક ચેપ્ટર પતાવી અને થોડીક વાર આરામ. કેમ કે જ્યારે તમને એવું લાગે
કે હવે માથું દુખવા માંડી ગયું ત્યારે ને ત્યારે જ વાંચવાનું બંધ કરી દેવું જોઈએ. કેમ કે ખોટું યાદ ન રહેતું ને વાંચા કરવું એના કરતાં 5-10 મિનિટ ફ્રેશ થઈને પાછા આવો. ઘણીવાર ઘણા કહેતા કે 3 કલાક સતત બેસવું જરૂરી છે, તો એવું નથી. ઘણીવાર કલાકમાં જ થાક લાગી જાય, માથું દુખવા માંડે તો ચોપડા બંધ કરીને 2 મિનિટ ફ્રેશ થઈ આવો, 5 મિનિટ ફ્રેશ થઈ આવો, એવી રીતના કરી શકો. એટલે ક્યારેક ટાર્ગેટ સેટ કરવાનું કે આ ચેપ્ટર પતશે ને પછી હું ચા પીવા જઈશ, કોફી પીવા જઈશ, માવો ખાવા જઈશ, એવું બધું કંઈક તમે કરી શકો. એટલે તમને એક મોટિવેશન રહે કે હા ભાઈ આવું કરી શકાય. તો હવે થોડીક વાર બ્રેક લઈને પાછું ચાલુ કરવું હશે તો કરશું, બાકી પછી કાલ સવારે. ખતમ થાય છે અને હોસ્ટેલે થોડીક વાર બ્રેક પછી જમી અને હોસ્ટેલે હતો. એટલે હવે પાછો લેક્ચર ભરવા જઈશ 4:30 વાગ્યા સુધી, પછી મળીએ. આજે 2 દિવસ પછી હવે ચા પીવા મળશે ભેગી. શનિ રવિની રજા છે એટલા માટે. તો આજે 4:15 જ ફ્રી થઈ ગયા છે કેમ કે બધાને ઘરે જવાનું ને એવું હતું, તો આજે વહેલા ફ્રી થઈ ગયા છે કેમ કે શનિ રવિની રજા છે તો ઘણા બધા ઘરે જશે. કોકની સીસી ગ્રુપ એની પણ એક્ઝામ છે ટ્રેનિંગમાંથી, તો એ લોકોએ 2-3 દિવસની સીએલ મૂકી છે. પણ આપણે ક્યાંય જવાનું નથી, આપણે માત્ર કરવાનું છે એસટીએની પ્રિપેરેશન. આ 2 દિવસમાં જિયોગ્રાફીનું કચ્ચર ગાણ બોલાવી દેવાનું છે, જેટલું થાય એટલું. પછી 1-2 દિવસ જ એક્સટેન્ડ કરશું જો નહીં થાય તો, બાકી ભાઈ 4-5 દિવસ ઇનફ છે જિયોગ્રાફી માટે. એટલે પછીથી નેક્સ્ટ સબ્જેક્ટ લેશું. પછી વાંચવાનું ચાલુ કરીએ. તો ભૌતિક ભૂગોળ માટે તો આ બુક છે, હવે થોડીક બાકી છે. આ છેલ્લા ચેપ્ટર્સ છે, વાતાવરણ લેક્ચર થોડાક 1-2 બાકી છે, તો એ જોઈશ. અને પછી સામાન્ય ભૂગોળ માટે તો જે યુવાની જૂની બુક છે એ જ હું વાંચીશ. એમાં પણ આ યુએનસીઆરટી સિરીઝ આવી છે, પણ એના માટે હું જૂની વાંચતો એટલે એ જ વાંચીશ. અને ગુજરાત ભૂગોળ માટે તો આ બેસ્ટ બુક છે, કેમ કે આમાં બહુ સરસ મજાનું આપેલ છે. આનું જૂનું એડિશન પણ વાંચતો, પણ નવું એડિશન આમાં આવ્યું. અને આમાં બધું જિલ્લા અને બધું પણ આવી જાય છે, અને થોડુંક સાંસ્કૃતિક વારસા રિલેટેડ પણ આવી જાય છે. એટલે સારી બુક છે આની અંદર. તો પણ અને બધા ચેપ્ટર કવર થયા. બાકી કોઈને વાંચ્યું હોય તો પછી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક પણ સારી છે. આમ થોડુંક આમ વાંચવાની મજા આવે, કેમ કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે થોડીક વાંચવામાં કંટાળાજનક છે, કેમ કે આની અંદર આકૃતિ આપેલો હોય, કલરિંગ હોય, એટલે બધું મજા આવે. તો આ એક બેસ્ટ બુક છે. બાકી જો ખાલી તમને ભૂગોળનો નાનકડો પોર્શન હોય તો પછી આવડી જાડી ન વાંચવી હોય તો કાઝી સાહેબની જે બુક છે એની અંદર જે ગુજરાતની ભૂગોળ અને જિલ્લા આપેલ છે એ પણ બેસ્ટ જ છે, એકદમ બેસ્ટ છે. પણ આની અંદર તમને પાછળ મેન્સના પ્રશ્નોને બધું આપેલ છે, જો કે આનું રિવ્યૂ ઓલરેડી તો કરેલ જ છે, પણ હું આમાંથી વાંચું છું. તો હવે નાસ્તો કરીએ ને પછી વાંચવાનું ચાલુ કરી દઈએ, અને પછી વ્લોગને અપલોડ કરી દઈએ આજે જ.